બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કેટલાક આગેવાનો અને વેપારીઓએ તેમને થરાદ જિલ્લામાં રહેવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ થરાદ જિલ્લો નવો બનાવવામાં આવતા થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક તાલુકાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો કેટલાક તાલુકાઓમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ ધાનેરા તાલુકામાં કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માગે છે, ત્યારે કેટલાક લોકો થરાદ જિલ્લામાં રહેવા માગે છે, જેને લઈ થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે 5000 ઉપરાંતની વાંધા અરજીઓ કલેક્ટરને આપી હતી. ત્યારબાદ આજ રોજ 50 આગેવાનો, 300 ઉપરાંતના વેપારીઓ સહિતના ગ્રામજનોએ તેમજ પંચાયતના વિવિધ સેવા મંડળીઓ તેમજ લોકો ભેગા થઈને ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમને થરાદ જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા નવીન જિલ્લો બનાવવામાં આવ્યો વાવ થરાદ, તેમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો એટલે ખેડૂતો તમામ જે વર્ગના લોકો એ રાજી છે, પણ ઘણા લોકોને રાજકીય રોટલો શેકવા માટે એમ કહે કે ભાઈ આ તો દૂર પડશે, ઘણું દૂર પડશે, અમારે આ દેશ છો આઝાદ ત્યારની વાતે, પણ એ વાત એમની કોઈ તથ્ય વગરની વાત હોય. પાણી તો ધાનેરા તાલુકાને પાણી જોઈતું છે તો વાવ થરાદ જિલ્લાની અંદર જોઈન્ટ થવું જ પડશે. એટલે અમારી દરેકની લાગણી અને માગણી, સરકારે જે નિર્ણય લીધો એ બરોબર લીધો અને વાવ થરાદ જિલ્લા સાથે રહેશે.